ભગવાન જગન્નાથજીના પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ પણ આ રથયાત્રામાં જોડાતા હોય છે અને પોતાના અનુભવ પણ શેર કરતા હોય છે। જ્યારે પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ પોતાના અનુભવના આધારે પ્રથમ એવા અધિકારી હશે કે જેમને ભગવાન જગન્નાથજીના ચમત્કારને લઈને તમામ મુદ્દાઓને આવરી લીધા અને પુસ્તક પણ લખ્યું છે। સીધી જ વાત એમની સાથે કરીએ। સર, રથયાત્રાની ડ્યુટીની સાથે સાથે આપના દ્વારા એક પુસ્તક પણ લખવામાં આવ્યું, કયા ચમત્કારોનો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે? અમે 3 થી 6 મહિના આખા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફર્યા, જે રથયાત્રા રૂટ છે। આના ઉપર જે લોકો રહે છે આ લોકોને મળ્યા, એમના જિંદગીમાં કોઈ ચમત્કારો થયા હોય જે ભગવાન જગન્નાથજીને લગતા હોય, આ બાબતમાં ચર્ચા કરી। તો અમે ઘણા બધા સંગ્રહિત કરીને ચોપડી લખી। આ ઉપરાંત અમારા જીવનમાં પણ મતલબ ભગવાનજીના ચમત્કારો થયા છે, તો એટલે આ પણ આમાં વર્ણન છે। એક ખુશી છે, સાથે જ આજે ભલે ડ્યુટી નથી પરંતુ એક ભક્ત બનીને ભક્તોની સાથે આજે શેરીએ શેરીએ ફરવાનો પણ એક મોકો મળ્યો છે, ભગવાનના દર્શનનો પણ એક મોકો મળ્યો છે। બિલકુલ સાચી વાત છે। હવે નિવૃત્તિ પછી ત્યારે વધારે સમય નહીં હતો, આપણે ફરજ ઉપર વધારે ધ્યાન આપતા હતા। હવે આપણી પાસે પૂરતો સમય છે જો ભગવાનજીની વંદનામાં આપણે સમય વ્યતીત કરી શકીએ। ભગવાન જગન્નાથજીની આસ્થા અતૂટ છે અને તમામ ભક્તો આ રથયાત્રામાં પણ સહભાગી થતા હોય છે। ત્યારે ભગવાન જગન્નાથજીના ચમત્કાર પણ પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા પુસ્તક પણ જે લખવામાં આવ્યું છે અને પુસ્તકના અનુભવ પણ તેને સંદેશ ન્યૂઝ સાથેની આ રથયાત્રાના પર્વ પર ખાસ વાતચીતમાં અનુભવ શેર કર્યા છે।